નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ફરી એકવાર ગરમાયું છે નર્મદા જિલ્લાનું રાજકારણ। ફરી એકવાર જામ્યો છે વસાવા વર્સેસ વસાવાનો જંગ। કારણ કે ફરી એકવાર સામે આવી ગયા છે ભાજપના સાંસદ મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા। આ બંને આદિવાસી નેતાઓ હાલ નર્મદા જિલ્લામાંથી પકડાયેલા 3 લાખની કિંમતનું સરકારી અનાજ સગે વગે કરવાના કૌભાંડમાં સામે આક્ષેપ કરવા લાગ્યા છે। જ્યાં એક તરફ આ કૌભાંડમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો, આગેવાનોના નામ સામે આવ્યા છે, ત્યાં જ બીજી તરફ હવે આ મામલે રાજકારણ ભારે ગરમાઈ રહ્યું છે। ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ સામે આક્ષેપબાજી શરૂ કરી નાખી છે। જેમાં રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે સાંસદ મનસુખ વસાવાએ એવો આક્ષેપ કર્યો છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાને એમનો પથ્થર ઉડીને વાગ્યો છે। અનાજ કૌભાંડમાં તેમની સાથે ફરનારાઓના જ નામ બહાર આવ્યા છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે લાખો રૂપિયાના કૌભાંડ કર્યા છે અને આ કૌભાંડ પણ ઘણા સમયથી ચાલતું હશે, પણ હાલ પકડાયું છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ હાથીના દાંત જેવું કામ કરે છે, ચાવવાના જુદા અને દેખાડવાના જુદા। આ લોકો ભ્રષ્ટાચાર હટાવવાનું વાતો કરે છે, પરંતુ ખરેખરમાં તો ભ્રષ્ટાચાર તો આ જ લોકો કરતા હોય છે। ધારાસભ્ય ચેતર વસાવાએ રાજપારડી વિસ્તારમાં રેત માફિયા ઉપર જનતા રેડ કરવાની વાતો કરે છે, પરંતુ પડદા પાછળ તો તેના જ માણસો કામ કરતા હોય છે। તો આની સાથે જ સાંસદ મનસુખ વસાવાએ ચેતર વસાવા પર આક્ષેપ કરતા કહ્યું છે કે ધારાસભ્ય ચેતર વસાવા એ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે જનતા રેડનું નાટક કરે છે। જો એને જનતા રેડ કરવી હોય તો હું લિસ્ટ આપું છું। એને જે ઘર બાંધ્યું છે તે ફોરેસ્ટની જમીન પર ગેરકાયદેસર બાંધી દીધું છે। ચેતર વસાવા પડદાની પાછળ ગુનો કરાવે છે અને જનતા સમક્ષ સુફિયાણી વાતો કરે છે। જો કે બીજી તરફ આની સામે ધારાસભ્ય ચેતર વસાવાએ પણ સ્પષ્ટતા કરી છે। ખબર એવી મળી રહી છે કે ધારાસભ્ય ચેતર વસાવાએ આ સામે એવું નિવેદન આપ્યું છે કે અમે કોઈને પણ અધિકારીને બચાવવા માટે ભલામણ કરી નથી। મેં તો કહ્યું છે કે કોંગ્રેસના આનંદ વસાવાને ખબર ન હતી કે આ અનાજ ક્યાં મોકલવાનું હતું। આનંદ વસાવાને ખોટી રીતે આરોપી બનાવવામાં આવ્યો છે। અમે કોઈને પણ અધિકારીને બચવા માટે ભલામણ નથી કરી। મેં તો કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ હોય તેને છોડવામાં ન આવવો જોઈએ। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।